થરામાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની 33મી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। 1984થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે। 2017થી શોભાયાત્રા નિમિત્તે કોઈ પણ પ્રકારે દાન લેવામાં આવતું નથી। અત્યારના સમયમાં ધીરે ધીરે ફેશન વ્યસન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે અને વિધર્મી તહેવારો હોંશે હોંશે ઉજવાય છે, જેમ કે ફ્રેન્ડશિપ ડે, વેલેન્ટાઇન ડે, 31st, નાતાલ, બર્થડે, રોઝ ડે જેવા જાત જાતના ડે ઉજવી રહેલો હિન્દુ સમાજ સનાતન ધર્મના તહેવારો ભૂલી રહ્યો છે। ત્યારે શ્રી રામ સેવા સમિતિ થરા દ્વારા હિન્દુ સમાજને પોતાની અસ્મિતા અને ગૌરવને યાદ અપાવવા 1984થી પરંપરાગત આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા જૂના ગામતળમાં બિરાજમાન શ્રી રામજી મંદિરેથી શ્રી રામ સેવા સમિતિ દ્વારા ચૈત્ર સુદ 9 ને ગુરુવાર તારીખ 26 માર્ચ 2026ના રોજ બપોરે 3 કલાકે શોભાયાત્રા શરણાઈની સુરાવલીઓ બેન્ડના તાલે નીકળી નગરદેવી શ્રી બહુચર માતાજી મંદિરથી થરા નગરની પ્રદક્ષિણા કરી સાંજે નીજ મંદિરે પરત પહોંચેલ। શ્રી સરસ્વતી શિશુ મંદિરની વિદ્યાર્થીઓએ તલવારબાજી તેમજ લાઠીના કરતબો રજૂ કર્યા હતા। થરા સ્ટેટ માજી રાજવી એવં થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, લોક સાહિત્યકાર દીપક જોશી, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, વકીલ મુકેશભાઈ બુકેલિયા, બનાસ બેંક ઇન્સ્પેક્ટર ચંદુજી ઉણેચાવડા, લાલાભાઈ ભાટી સહિત તાણા થરા નગરજનો હાજર રહેલ। શ્રી રામચંદ્ર ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડેલ। થરા પીઆઈ કે.બી. દેસાઈ સહિત પોલીસ સ્ટાફ ખડેપગે રહી સેવા બજાવેલ। 1994થી શરૂ થયેલી શોભાયાત્રાનું આયોજન ડોક્ટર ભરતભાઈ શાહ, કેસી શાહ, અશોકભાઈ પઢિયાર, ભરતભાઈ દરજી સર્વે કાર્યકર્તાઓ કરતા હતા। 2006થી શ્રી રામ સેવા સમિતિ પ્રમુખ દીપકભાઈ જોશી, મંત્રી હિતેશભાઈ સોની દ્વારા આયોજન કરવામાં આવે છે। હવે તેમાં નવા યુવાનો ગોવિંદસિંહ વાઘેલા, તુષારભાઈ પઢિયાર વગેરે નવા યુવાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યા છે। રિપોર્ટર નટવર કે પ્રજાપતિ, અલ્પેશ ગોસ્વામી। દીપકભાઈ જોશી। આજે સમગ્ર ભારત વર્ષમાં ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારા થરા નગરમાં 1994થી ભગવાન રામની અહીંયા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે। એમાં ઝાંખીઓ, રથ, બેન્ડ, સાહસિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સમગ્ર થરા નગર આ શોભાયાત્રામાં જોડાય છે અને આ શોભાયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે અને 2017ની સાલ પછી એક પણ રૂપિયાનો ફાળો કે દાન લેવાનું રામ સેવા સમિતિએ બંધ કરેલ છે અને છતાં પણ ખૂબ સારી શોભાયાત્રા અમારા થરા નગરમાં નીકળે છે। આજે પણ ભવ્ય આયોજન, રથ, બેન્ડ, બગી, સાહસિક દીકરીઓની તલવારબાજી અને ખૂબ સારી વ્યવસ્થા। રસ્તામાં દાનવીર દાતાઓ દ્વારા શરબત, ચા, પાણી, છાશના વિવિધ કેમ્પો સાથે ખૂબ સારો બહોળો પ્રતિસાદ આ શોભાયાત્રાને મળી રહ્યો છે।